હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી બનતા પાપડની રેસીપી. વણવાની કે દબાવવાની ઝંઝટ વગર અને કોઈ પણ પ્રકારના સોડા ઉમેર્યા વગર એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે અને તેને બનાવવા પણ એકદમ સહેલા છે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા મેં અહીંયા 1 કપ ચોખાનો લોટ લીધો છે. એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું, તેમાં 1 કપ ચોખાનો લોટ લઈશું. તેમાં 1 કપ પાણી નાખીશું. પાણીને લોટમાં સારી રીતના મિક્સ કરી લઈશું. હજી આપણે 1 કપ પાણી નાખીશું. 2 કપ પહેલા એટલે આપણે પાણી નાખ્યું છે કે 2 કપ નાખીને સારી રીતના મિક્સ કરી દઈએ. જો એક સાથે બધું પાણી નાખીશું તો લમ્સ થશે. હવે હું પણ ગણીશ અને તમે પણ ગણજો. પહેલા 2 કપ નાખ્યા હતા તો આ 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે બધું જ પાણી લોટમાં સારી રીતના મિક્સ કરી દઈએ. લોટ અને પાણી સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે કઢાઈને ગેસ ઉપર મૂકીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું. 10 મિનિટ જેવું પકાવીશું અને ચમચાની મદદથી તપેલાની છેક નીચે સુધી હલાવીશું એટલે તળિયે ના ચોટે. ચોખાના લોટના પાપડ બિલકુલ ફાટશે નહીં અને સાથે સાથે ક્રિસ્પી પણ બનશે. તો હું કઈ રીતના લોટને હલાવું છું તે ધ્યાનથી જોજો. 12 મિનિટ જેવું થયું છે અને મિક્સર ઘટ થવા લાગ્યું છે. હવે સ્વાદ અનુસાર નિમક ઉમેરીશું. નિમક પાપડમાં ખૂબ જ ઓછું ઉમેરવાનું, કારણ કે પાપડ સુકાશે એટલે તે નાના થઈ જશે અને પછી તળીએ એટલે તે ખારા લાગે છે. એટલે નિમકને સારી રીતના મિક્સ કરી લઈએ. ચમચાને આ રીતના કોટિંગ થઈ જાય છે તો મિક્સર પાપડ માટે પરફેક્ટ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઠંડુ થવા દેશું. આ રીતના ઉપર પપડી પડી ગઈ છે તો તે સંકેત બતાવે છે કે આપણા પાપડ ફાટશે નહીં અને બહુ જ સરસ બનશે. હવે તેમાં ઝીણા સમારેલા લાલ મરચાં ઉમેરીશું અને તેને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે પાપડ બનાવીશું તો તેના માટે આ રીતના પ્લાસ્ટિક પાથરી દઈશું. એકદમ નાના ચમચામાં થોડું મિક્સર લઈશું અને ચમચાથી ફેલાવી દઈશું. પાપડની સાઈઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી કરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. પાપડ સુકાશે એટલે પતલા થઈ જશે. પતલા પાપડ બહુ જ સોફ્ટ બનશે. તો આ રીતના બધા પાપડ બનાવી લેશું. આમાં તમારે લીલા ઝીણા સમારેલા મરચાં, મરી પાવડર, તલ જે ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો છો. આ પાપડને તમે તડકામાં અને પંખા નીચે ગમે ત્યાં સૂકવી શકો છો. તો બધા પાપડ સરસ રીતના બની ગયા છે. મેં અહીંયા તડકામાં પાપડ સૂકવ્યા છે એટલે તે ઝડપથી સુકાઈ જશે. તો તમે જોઈ શકો છો બીજા દિવસે પાપડ મારા સરસ રીતના સુકાઈ ગયા છે. એકદમ સરસ પતલા અને એક પણ પાપડ તૂટ્યો નથી અને એકદમ સરસ કાચ જેવા બન્યા છે. તો ચલો તેને ફ્રાય કરીને બતાવું. ગરમ તેલમાં પાપડને તળીશું. એકદમ સરસ સોફ્ટ
પાપડ બન્યા છે. તો આ રીતના પાપડ બનાવવાની જરૂર એક વખત ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.